સો હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને મજામાં જ રહેજો ભાઈ. ભાઈ ગાશે કેટલા હે ભાઈ રૂજા 3 ને કંઈક 46 થઈ. એરસો હજી ચાલુ છે, આપણે જોઈ આવ્યા છીએ. તો જો હવે આગળ ક્લિપ. અને અત્યારે અમે જઈએ છીએ ગાડી લેવા રાજકોટ. તો જોઈ હા મને આવવા દીધો. ચાલો નીકળીએ હવે આપણે. બરોબર, તો જોઉં પહેલે એરસો જોઉં, પછી આપણે આગળ નીકળીએ. લેટ્સ ગો. ભાઈ દિલ બનાવી જોઈ લ્યો. કાંઈ કાલ જેવું નથી ભાઈ. ભાઈ સો જોયો ભાઈ, હજી ચાલુ જ છે. આપણે થોડોક જોઈને આવતા રહ્યા ભાઈ. એક નંબર ભાઈ, કાંઈ ના ઘટે. જામનગરમાં જે એરસો થયો ને ભાઈ, એક નંબર, કાંઈ ન ઘટે. બાઇક પાસે પહોંચ્યો ને એરસો પૂરો થઈ ગયો. હવે ટ્રાફિક જેવું The next day. તો ભાઈ સવારના કાંઈક વાગ્યા છે. એક જ મિનિટ, આપણે ગીત ચાલુ હતા એટલે 5:30 જેવું થયું છે. આપણે જઈએ ભાઈબંધ ભેગા બહાર જવાનું છે. સવારમાં નીકળ્યા છે ને સવારમાં ભાઈ તમે ખાલી ચાંદ જુઓ. હા ભાઈ 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 સરખો ફોકસ થાય ગયો. જોઈ લો ભાઈ, ખાલી ચાંદ જુઓ સવારમાં. અને ભાઈ જે ચાર્જ છે ને હાવ ફાડી નાખે, વાત જવા દો. અત્યારે હાથ ને પગ ને બધું શૂન થઈ ગયા. હજી તો ખાલી ગેટ જ પી ગયો. તો હાલો હવે નીકળીને જોતા રહ્યો બ્લોગ. બહાર જાય છે, થોડુંક કામ હતું ભાઈ બધું, તો બતાવતા આવે. સીએનજી પપ્પે ગેસ ભરાવી લીધો. હું સતુભાઈ નીકળી ગયા ભાઈ. આજે શું હે? આજ મકર સંક્રાંતિ. આજે મકર સંક્રાંતિ નથી, હવે હેપી રિપબ્લિક ડે છે આજે, 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી. તો હું કહેવાનું બધાને? બધાને મારા તરફથી હેપી કાલી ચૌદશ. કાલી ચૌદશ નહીં, હેપી રિપબ્લિક ડે. હેપી રિપબ્લિક ડે. હાલો હવે નીકળી.
આપણે આવી ગયા ક્યાં આવ્યા આ હે કયું ગામ કંઈ ખબર નથી મોરબી છે લગભગ ચા પાણીનો એક બ્રેક લઈ લીધો છે હવે આમ જાય છે થોડુંક આમ ઘુમરો મારી આવી ને થાકી ગયા હાલી આવી થોડુંક આ બ્રિજ છે મોરબીનો છે ને આ મેન બ્રિજ હાલો હવે ઘુમરો માર લઈને પછી વધી આગળ તો વ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાટડી આવું જ છે હાકડું આગળ બધું આગળ બધું હાકડું ગરમીઓમાં જે ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાટડી શક્તિમાન મંદિરે જવું ભાઈ અહીંયા મહેલ બેલ નામ એમ બનાવ્યું આ બહુ જૂના જમાનાનું છે બધું કે બનાવ્યું તને ખબર છે જૂના જમાનામાં તો આપણે જ બનાવ્યું હોય ને ના આપણે હું નતો તું નહીં મેં બનાવ્યું તઈ તું નતો હજી નાનકડો હતો હે ને? તું મારા કરતા મોટો તો ફાઇનલી ભાઈ આપણે શક્તિમાન મંદિરે પહોંચી ગયા પાટડી તો શું કેવું થાય તમારે ભાગો કાં ડાયરેક્ટ યાર મને હરખ ન રમવા હરખ ને સમાતો હાલો હાલો અંદર દર્શન કરી આવી દર્શન મોટું તડકામાં આવે કરી છે લીધા છાયામાં આવે છે. બરોબર જ આવે છે બધું દર્શન કરી લીધા છે હવે માટીને પાડવા ફોટા આમ જો હવે અમની કોઈ જોઈએ શું પાડવું ભાઈ તાર મારે પાડી લેવો હતો કેને એકાદો ફોટો હા તો વાંધો નહીં હાલો ફોટા પાડી લઈ પછી શું હે જમવાનો પ્લાન જમવાનું હમણાં હોટલમાં જાય એટલી વાર તો વાંધો નહીં જેવી બધી સુવિધા છે ચાની બોનવીટા કોફી બોફી વાંચી વાછરા દાદા મંદિરે મસ્તક મંદિર વચરાજપુરા ચીંજવાડા હું ને સતુડો બે તો ભાઈ દર્શન કરીને આવી ગયા છીએ આર્યું મંદિર હજી સત્યજીત બહાર ઊભો છે અને અહીંયાનો કંઈક ઇતિહાસ બહુ જૂનો છે કંઈક 960 વર્ષ ત્યાં લખ્યું હતું એમાં દેખાડતા હતા 960 વર્ષ જૂનો છે અહીંયા ખાલી મસ્તક જ છે વાછરા દાદાનું અને ધડ લગભગમાં ક્યાંક રણમાં છે એ તો આપણે નથી ખબર આપણે કોઈ દી ગયા નથી એટલે તો અહીંયા ખાલી મસ્તક છે તો કંઈક ઇતિહાસ છે આપણે વાંચ્યું પણ બહુ આમ મગજ માર્યું નહીં બરાબર 960 વર્ષ જૂનો છે એમ કહેવામાં આવે છે અહીંયા લખેલું છે તો જોઈએ હવે આગળ જઈ હવે અહીંથી નીકળી ગાડી લઈને અને હવે આ વ્લોગને આપણે વધાવી દઈએ આગળ તો કાંઈ છે નહીં હવે પાછા ઘરે જ જવાના છીએ તો મળી જલ્દી નવા નેક્સ્ટ વ્લોગમાં તબ તક કે લીએ બાય ગાઈસ ગરમી થાય છે થોડીક હવે પછી જાય તો હાલો હવે મળીએ જલ્દી નવા નેક્સ્ટ વ્લોગમાં તબ તક કે લીએ બાય ગાઈસ